નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ પોલીસે બોકણા ગામેથી દેશી દારૂ ગાળવાનો 1050 લીટર વોશ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં ₹26,250નો મુદ્દામાલ જપ્ત કરીને એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા કડક અમલવારીની સૂચના આપી હતી. થરાદ વિભાગના વિભાગીય પોલીસ અધિક્ષક SM વારોતરિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવા અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બોકણા ગામેથી મળેલી બાતમીના આધારે હસમુખભાઈ ઉર્ફે હર્ષદકુમાર ચંપકલાલ જયસ્વાલ કલાલના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 50 લીટરના 21 કેરબામાં કુલ 1050 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ મળી આવ્યો હતો. તેની કિંમત ₹26,250 હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે વોશ જપ્ત કરીને આરોપી હસમુખભાઈ ઉર્ફે હર્ષદકુમાર ચંપકલાલ જયસ્વાલ રહેઠાણ બોકણા તાલુકો વાવ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વાવ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર SM વસાવા, ASI ભરતસિંહ સારંગજી, પોલીસ કોન્સ્ટેબલ ધનજીભાઈ રાણાજી, અશોકભાઈ નાણાજી, નરેન્દ્રભાઈ કરશનજી, હસમુખભાઈ દોલાભાઈ અને ડાયાભાઈ દરગાભાઈ જોડાયા હતા.